જય શ્રી રામ, જય માતાજી બધાને. અજવાળીએ આવી ગયા છે વિહંદા. સવારમાં આજે રોજીને સડાવ કરવાની છે, એટલા માટે સામાન માંડી રહ્યા છીએ. કેમ કે આજે ઘણા દિવસ દોરીમાં ને એમાં હાકી લીધી, કોઈ જાતની હોય એને બીક નથી, એટલે સડાવ કરી દેવી. સેડલ માંડવી છે કે તંગ પટ્ટો હરખો નહોતો આવ્યો, ઓલું ઘૂસવાઈ ગયું હતું, એટલે બાંધવી છે તંગની. ચેર બંધની બાંધવી, તંગ પટ્ટો હરખો બાંધી દેવી. પછી આગેવાળ બાંધી દેવી. લગામ તો પહેરાવી દીધી છે, હોજી સારી છે, એટલે કાંઈ ઉપાધિ નથી. બે પટ્ટા બાંધી રહેવી છે, ફૂલ ટાઈટ કરી દેવી, પછી ઉપાધિ નહીં ને. પછી આગળ જઈને ધીરેથી પાછા ટાઈટ કરી દેવું. ઝેરબંધ બાંધી દીધો, એટલે ઉપાધિ તો નથી. હવે માથે ચડી જવી તો આદત પાડી દીધી હતી, હોજી છે એટલે વાંધો નહીં. ધીરે ધીરે માથે બેસી ગયા. હવે ધીરે ધીરે એમને વોક એની રીતે હાલવા દેવી. જોવી આગળ પછી કેવા ખેલ કરે. જોને એને ફોલ આવી ઘડીક શાંત પાડવા દીધી, પછી આગળ લઈ જવી અને હાંકવા. ધીરે ધીરે સડાવ કરી દેવી એટલે હાલવા મળે ને. હવે ધીરે ધીરે એને પાછળ વિડીયો ઉતારે છે, જાય છે હવે વાડીએથી બહાર. નોર્મલ થોડીક બીતી હતી હાલવામાં તો, કેમકે માથે એટલો બધો વજન કોઈ દી આવ્યો નહીં, એટલે હાલવામાં બીવે ને. એટલે હવે આગળ ધીરે ધીરે એમનો એની રીતે હાલવા દેવી છે. જોવી આગળ પછી કેવા ખેલ કરે છે. વાંધો જ નહોતો આવ્યો, ઘડીક થોડીક, પણ હાકી બહુ જાજી નથી, 2 કિલોમીટર જેવી હાકી હતી. ધીરે ધીરે નકર પગ ભરાઈ ગયા હોય તો ખોટું ઓલું થાય ને, લેમ આવે, લૂલી લંગડી છી હોય તો. ધીરે ધીરે કિલોમીટરો વધારતા જાઉં ને આપણને અનુભવ થતો જાય કે કેવી રીતના હાંકવી. વાડીએથી જાય છે ધીરે ધીરે. હવે આગળ નેરનું પાણી આવે છે, થોડીક બી તો જશે, કોઈ દી ટપી નહીં હોય એટલે. પણ ધીરે ધીરે ટપાડી દેવું. બધી ટ્રાયુ કર્યા કરીશું. બધી આદત એની જે હોય નહીં પડવા દેવી ખરાબ કોઈ. આગળ ધોરી આવી ગયો પછી તો ત્યાં ઘણી ઘડી ઊભી રાખી પાણીમાં, એની બીક નીકાળવા. જો ને અહીંયા થોડીક આમ બેસી ગઈ હતી, તે આગળ નહોતું જવું પણ વહી ગઈ. ગરમ થઈ ગઈ, આમ ઉપડવા મળી, ખડમાં એની હાથે દોડવા જ મળી, ફાસ. માથે ઉલાડતા જતી હતી આમનામ. પણ બધું ધીરે ધીરે એને થોડીક હાલવા દીધી. પછી આગળ હવે ધીરી પડી જાય તરત. જોઈ પછી એને ની રીતના થોડુંક સ્ટેમિના બનાવી લેવો છે હાલવાનો. એ થોડુંક માથે બેહો એટલે એને નવું લાગે છે, એમ કે કોણ માથે બેસી ગયા એમ. એટલો બધો વજન ને એમ. ડાયરેક્ટ પહેલી વાર એટલો બધો વજન આવ્યો છે. હું જ માથે પોતે જ બેઠો છું. આજે સવારમાં જ તે કરી. આમ તો મુહૂર્ત તો ખીહરને દિવસે જ કરી નાખ્યું હતું, માથે બેસીને. આમ પછી થોડાક દી બધું કામકાજ આપ્યું એને, દોરીમાં હાંકવાનું ને બધું, એટલે બીક ન રહે ને. બધું એને કેળા બતાડી દીધા. થાકી ગઈ હતી, રિટર્ન આવી તે કોઈ દી હાલી નહીં, એટલે જવો ને એની રીતે પાવરમાં તો હાલે જ છે, એટલે વાંધો નહીં આવે. હવે નોર્મલ જવો ને રિટર્ન આવી ત્યાંથી. એટલે પાણીથી થોડીક બીવે જ છે, પણ વાંધો નથી આવતો, વહી જાય છે.
એટલે આગળ આગળ એને બધી બીક કાઢી જ નાખવાની છે હાંકવામાં. આગળ બધે લઈ જ જવાની છે હાંકવા. લોંગ રાઈડ કરવાની છે અંદે. અને આ નેરનું પાણી છૂટેલું છે એટલે બધે કેળાય ભીના છે. જવને ની હાથે દોડી આવે ખઈદમાં. આગળ આગળ બધા હાંકવાની દરરોજ થોડી વધારતા જાવ. એકારે નહીં હાંકવી એટલી બધી, અને દરરોજનું થોડું વધારતા જાવ. કાલક હોરી 3 કિલોમીટર જઈ આવું છું. આજ 2 ગયા હતા. જવને પાણીમાં હાલી આવે છે. હવે બીક તો નથી એને તે દરરોજ એને થોડું વધારતા જાઉં. પહેલાં ટ્રોટ એમનો સ્ટેમિના બનાવવાની છે હાંકવામાં. પછી આગળ એને બધી રેવડમાં ઝીણીમાં ને એમાં પાડશું આગળ જતા.